નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડીમાં બ્લાઇન્ડ ભાઈ બહેનોને ગરમ ચાની સેવા આપવામાં આવી છે। ઠંડીના માહોલમાં સામાન્ય લોકો ચાની ચુસ્કી લઈને ઠંડીનો સામનો કરતા હોય છે, ત્યારે દ્રષ્ટિ અક્ષમ ભાઈ બહેનોને પણ ગરમ ચાની લિજ્જત માણવાનો અવસર મળી રહે તે હેતુથી નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વધતી જતી શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા ચાના રસિયા એવા બ્લાઇન્ડ ભાઈ બહેનોને ગરમ ચા પીવડાવવામાં આવી હતી। સાથે સાથે તેમને જમણવારના પેકેટો તેમજ નાસ્તા પેકેટોનું પણ વિતરણ કરાયું હતું। આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના સભ્યોએ પ્રેમ, લાગણી, સંવેદનાની ભાવનાથી સેવા આપી હતી। ઠંડીના માહોલ વચ્ચે બ્લાઇન્ડ ભાઈ બહેનો આનંદપૂર્વક ચાનો રસ માણતા નજરે પડ્યા હતા। ટ્રસ્ટની આ માનવીય પહેલને હાજર લોકો દ્વારા ભારે વખાણ કરવામાં આવ્યા હતા। આવા સેવાભાવી કાર્યક્રમોથી સમાજમાં માનવતા, સહાનુભૂતિ અને પરોપકારની ભાવનાનો સંદેશ પ્રસરે છે તેમ પણ કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું। અંધજનોએ, કારણ કે નેપોલિયને કહ્યું છે ટી ઇઝ માય સેકન્ડ વાઇફ, એટલે ચા વગર સ્ફૂર્તિ ના આવે, ચા વગર મગજ ના ચાલે। ચા સવારમાં ના હોય તો આખો દિવસ ખરાબ જાય। હું માનું છું કે વિશ્વમાં જો સૌથી સ્ફૂર્તિદાયક એ હોય દ્રવ્ય તો ચા છે। લગભગ 95% વિશ્વની પ્રજા ચા પીવે છે અને વેપારીઓ પણ ચાનું આગ્રહ રાખે છે, વકીલો, ડૉક્ટરો અને બુદ્ધિજીવીઓ। ચા વગર લગભગ કામ અશક્ય થઈ કરે છે। હું આ નિમિત્તે સંદેશો આપવા માગું છું કે ચાના વેપારીઓ અંધજનોને ચાનું વેચાણ કરવાની મદદ કરે। આજે કેવી રીતે ઉજવણી? આજે દાતાઓ દ્વારા ચાનું વિતરણ કરવામાં આવ્યું, પછી ચા પીવડાવી અને અલ્પાહાર આપ્યો પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે। ડૉક્ટર સલીમ વોરા। આ તબરેજનું લઈ લો ને। નમસ્કાર, હું નિસહાય માનવ સેવા કલ્યાણ તરફથી તબરેજ કુરેશી બોલું છું। તો આજે વિશ્વ ટી ડે છે અને એક શેર છે કે जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता, जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता और बगैर चाय के काम करने वालों को कभी पसीना नहीं आता। तो इसलिए चाय के इस शुभ अवसर पे सब मिले और हर काम चाय से ही होता है। मेरी जो आँख जो मुझे मिली है तो एक मर्तबा डॉक्टर साहब के साथ में मतलब डॉक्टर लोग बैठे थे और उसमें वो मर्तबा चाय पीते पीते ही बात हुई और अभी मैं तो जो देख सकता हूँ तो डॉक्टर साहब के वजह से ही मतलब और ये संस्था की वजह से मतलब ये चाय की खुश नसीबी है कि मतलब वो आँख मतलब मिली है सर। तो चाय से मतलब माइंड एकदम फ्रेश होता है सर। कुरेशी तबरेज़।